ગણિકાઓ નિર્વસ્ત્ર બની અને એની સામે ચેષ્ટાઓ કરવા લાગી. રામકૃષ્ણ દેવે આંખો બંધ કરી, આંખો બંધ કરી મહાકાળીને યાદ કર્યા કે કાલી કલકત્તા વાલી તેરા વચન ન જાય ખાલી. એમાં યા શ્રી સ્વયં સુકૃતિ નામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મ નામ કૃતિધિયમ હૃદયેશુ બુદ્ધિ શ્રદ્ધાર્ષતામ કુલજનમ પ્રભવર્ષ લજ્જા તાંત્વાન તાસ્મ પરિપાલય દે. રામકૃષ્ણ દેવ આંખો બંધ કરી માતા મહાકાળીને એટલું કહેતા હતા કે હે માં પાવાગઢના ડુંગરા વાળી, હે ચોટીલાના ડુંગરા વાળી, હે માટલિયા ધરા વાળી માં, હે લોબડિયાળી આય, હે કાળી કામડી વાળી માં ભેડિયા વાળી, હે ત્રિશુલ વાળી જગદંબા, મારે આજ તને એક પ્રશ્ન કરો કે આ ગણિકાઓના હૃદયમાં તું બેઠી છો અને મારા હૃદયમાં તું બેઠી છો, તો આમાં ભેદ કેમ? આ ભેદ કેમ? ને રામકૃષ્ણ દેવ આટલો જ્યાં પુકાર કર્યો ને તા તો માં ભગવતી જલજલાટ સાક્ષાત દિવ્ય જગદંબા પરાશક્તિ ની અને શક્તિ મળી. રોમ રોમ ખડા થઈ ગયા અને માં ભગવતીની એવી પ્રેરણા ઓલી દીકરીઓ જે હતી ને 5 ગણિકા એને મળી. ફટાફટ બધી દીકરીઓ વસ્ત્ર પરિધાન કરી અને જેમ લાકડી પડે ને એમ રામકૃષ્ણ દેવના ચરણોમાં દીકરીઓ પડી. બાબા અમને ક્ષમા કરો, બાબા અમને ક્ષમા કરો. અમારા બ્રેનને વોશ કરવામાં આવ્યો તો બ્રેન વોશ કરવામાં. કાલે મીરાબેન કહેતા હતા ને કે આ હિન્દુની દીકરીઓના બ્રેન વોશ કરવામાં આવે છે. દીકરીઓનો બ્રેન વોશ કરવામાં આવ્યો હતો. એટલે બી એલર્ટ, બી સાવધાન, વિચારી વિચારીને પગલા ભરવાના. આજ એ બધી જ દીકરીઓ, મેં રામકૃષ્ણ દેવનું જીવન ચરિત્ર વાંચ્યું, એમાં લખ્યું છે કે આ 5 જે દીકરીઓ ગણિકાઓ હતી એ દીકરીઓ એમની શિષ્યા બની ગઈ. અને એ દીકરીઓએ એવી ભક્તિ કરી કે સાક્ષાત અંબાને હાજર. અને અંબા એટલે હૃદય, અને જેનું હૃદય પરિવર્તન થાય એને માં આરાસુરની પાવાગઢવાળી 5 કાળીના સુરથી એને માં અંબા મળે સાહેબ. અને એટલા માટે માનો એક ગરબો શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યારે કોઈ પણ સમયે સતીનું ચરિત્ર હોય, માનું ચરિત્ર હોય, આના પછી મારે તમને મહાન દક્ષપુત્રી સતીનું ચરિત્ર શ્રવણ કરાવવું છે. પણ આપણે 10:30 ટાઈમ થવાની તૈયારી છે. રાધે શંકર વીર પટ રાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જો કમાયા. બોલાવે તમારા બાળ ખોડિયાલ આવો ને રમવા. અલગ અલગ ગરબા નોન સ્ટોપ એને કહેવાય. એ તાતણિયા દરા વાળા એક એક કરો બધા કરો. ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે લટકે મટકે રાસ રમે છે. લટકે ને મટકે
માની ચુંદડી રે માની ચુંદડી લહેરા આસમાના રંગની ચુંદડી રે માની ચુંદડી રે માની ચુંદડી લહેરા ચુંદડીમાં ચમકે રૂડા તારલા રે રૂડા તારલા રે માની ચુંદડી લહેરા આસમાના રંગની ચુંદડી રે માની ચુંદડી રે માની ચુંદડી લહેરા નવરંગે રંગી માની ચુંદડી રે રૂડી ચુંદડી રે માની માં મોગલ ને યાદ કરી કે મારી માં મોગલ છેડતો કાળો નાક મોગલ દેવ એવી છે મોગલ છેડતા કાળો નાક મોગલ દેવ એવી છે મોગલ છેડતા કાળો નાક મોગલ છેડતા કાળો નાક મોગલ દેવ એવી મોગલ ચરણ તેરી એ મોગલ ચરણ કેરી બાણ મોગલ દેવ એવી છે મોગલ આંગળી નો આંગળી નો સિંધાય પૂડા સોગન નો કવા માંડવે પૂજાઈ રે પૂજાઈ રે પૂજાઈ એના માંડવે પૂજાઈ મોગલ દેવ એવી છે અમારી કાળો નાક મોગલ છેડતા કાળો નાક મોગલ દેવ એવી છે તારવેડો એ મેલ વીરા મેલ મારો માર્ગડો માર્ગ મૂકીને વિરાવે ગડો રે એ મેલ વીરા મેલ મારો માર્ગડો મેલ માર્ગ મૂકીને વને જવા દે મારી તારા અધર્મ ધારાવા એ મારી તારા અવત ધારાવા દે ભૂત પિશાચ નિશાચર ભાગે ભૂત પિશાચ નિશાચર ભાગે વાંધિયાને મારી મારી પારણા બંધાવે એ વાંધિયાને મારી મારી પારણા બંધાવે દેવના ચક્કર જેવા દીકરા રમાડે એ દેવના ચક્કર જેવા દીકરા રમાડે મેલ વિરામે મારો માર્ગડો માર્ગ મૂકીને વિરાવે ગડો રે મેલ વીરા મેલ મારો માર્ગડો માર્ગ મૂકીને વિરાવે જવા દે મારી આવજો હે એ મારી મોમડિયાની માં પણ વેલા મારી પધારજો અમર હે એ મારી ખમા તને ખોડિયા ખમા 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 માને જાજી ખમા મારી ખોડિયાર માને જાજી ખમા વાડી ને જાજી ખમા મારે માટેલવાડી માને જાજી ખમા 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 માને જાજી ખમા 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 માને જાજી ખમા 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 માને જાજી ખમા મારી ખોડિયાર માને જાજી ખમા માટેલવાડી ને જાજી ખમા વાડી ને જાજી ખમા વાડી ને જાજી ખમા વાડી ને જાજી ખમા બોલો ખોડિયાર માતા કી જય. થોડી વાર 5 મિનિટ માટે સંકીર્તન કરી પાછા કથામાં આપણે પ્રવેશ કરી જાય.
ખૂબ બધા રાજી રહેજો. ભગવાનને માટે જેટલો તમારો રાજીપો હશે એટલી જ કથાનો આનંદ આવશે. અને ભગવાનને માટે આપણો રાજીપો છે એની ખાતરી આપણા ચહેરા ઉપરથી થઈ જાય. ભગવાનને માટે રાજીપો છે, ગોપીઓ કનૈયાને માટે, એ તમારા ચહેરા ઉપરથી આપણને ખબર પડી જાય. તમે નારાજ હો તો એ પણ ખબર પડી જાય, તમે રાજી હો તો એ પણ આપણા ચહેરા ઉપરથી આપણને ખબર પડી જાય. કાળિયા ઠાકરને સંકીર્તનથી નવાજીએ. મેરો રાધા રમણ ગીરધારી, ગીરધારી ને શ્યામ બનવા. મેરો રાધા રમણ ગીરધારી, ગીરધારી ને શ્યામ બનવારી. મેરો રાધા રમણ ગીરધારી, ગીરધારી ને શ્યામ બનવારી. હે મેરો રાધા રમણ ગીરધારી, ગીરધારી રે શ્યામ બનવારી. મેરો રાધા રમણ ગીરધારી, ગીરધારી રે શ્યામ બનવારી. હે મેરો રાધા રમણ ગીરધારી, ગીરધારી રે શ્યામ બનવારી. એ ગીરધારી રે શ્યામ બનવારી. એ ગીરધારી રે શ્યામ બનવારી. ઓહો મેરો રાધા રમણ ગીરધારી, ગીરધારી રે શ્યામ બનવારી. રાધે રાધે રાધે. મેરો રાધા રમણ ગીરધારી, ગીરધારી રે શ્યામ બનવારી. રાધે 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 રાધે. રાધે 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 રાધे 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 રાधे 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 રાधे
રાધે રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. બે હાથ જોડી રાધિકા મહારાણીના શ્રી ચરણોમાં સતકોટી વંદન કરી આત્માનું કલ્યાણ કરવાને માટે મંગલમય હરિની કથા સતી માતા અનસુયાની કથાને આપણે શ્રવણ કરીએ. અમૃતમય હરિની કથા જેના હૈયામાં ઉતરે છે એનું હૈયું નાચે છે, એનું મન છે ને મોર બનીને થનઘાટ કરે છે. કરે છે ને મન મોર બની થનઘાટ કરે, મારું મન મોર બની થનઘાટ કરે, મન મોર બની મોર બની થનઘાટ કરે, મોર બની મોર બની થનઘાટ કરે, મોર બની થનઘાટ કરે, મોર બની થનઘાટ કરે, મોર બની થનઘાટ કરે, મન મોર બની. મારું મન મોર બની થનઘાટ કરે. જ્યાં હરિની કથા છે ત્યાં હરિના ભક્તો, હરિની ગોપીઓ, બ્રાહ્મણો, ગાંધર્વો, કિન્નરો આ બધા જ કિલોલ કરે છે. ત્રણેય દેવતાઓ આવ્યા છે.
એક સતીની કસોટી માટે હંમેશા મંગલમય સંકલ્પ જ્યારે આપણે ધારણ કરીને તો એક સતીના સંકલ્પની પાછળ બીજી હજારો સતીઓના સંકલ્પ છુપાયેલા હોય. આપણે ભાગવતમાં, વેદમાં, પુરાણમાં, ઉપનિષદમાં એક સંકલ્પના પ્રભાવે અહીંયા સુધી પહોંચ્યા. મેં પહેલા વાત કરી તો દરેક ગોપીઓનો આમાં કઈ ના કઈ ભાવ હોય. એવું નથી કે કોઈ એક ગોપીનો ભાવ. શારદાબેનનો સંકલ્પ હોય તો કદાચ વજીબેનનો સંકલ્પ હોય છે. વજીબેનનો સંકલ્પ હોય તો કદાચ સવીબેનનો સંકલ્પ હોય શકે. તાલીઓના ગડગડાટથી વધાવે. અને સવીબેનનો સંકલ્પ હોય તો અમારી ભાનુબેનનો સંકલ્પ હોય છે. એક સંકલ્પ પણ એની પાછળ હજારો ગોપીઓના સંકલ્પ છે. એ સંકલ્પના પ્રભાવે આપણે અહીંયા કથાના માધ્યમને માણી રહ્યા છીએ. જુઓ બહેનો કેવા રાજી થઈ ગયા. બહેનો હંમેશા ભોળા જ હોય. સૌ બહેનો કૃષ્ણને માટે તમારી ભક્તિ, હું તો એમ કહું છું કે તમારી ભક્તિ ભગવાન કાળિયો ઠાકર સફળ કરશે મારી બહેનો. પણ હરેલી નો જાતા કદાચ અયોધ્યાનો સંકલ્પ કર્યો છે તો કદાચ 4 મહિના 6 મહિના આવતા વર્ષે હરિદ્વારનો સંકલ્પ લેજો. જાઓ, હું તમારી જોડે છું. અને એ સંકલ્પમાં કાંઈ ઘટે તો હું બેઠો છું. સાંભળો સાંભળો પ્રભુ ચનુભા, સાંભળો હાંગડુભા. વાહ વાહ વાહ, ધન્યવાદ છે. તો જ્યાં ન થઈ હોય, કાશી ન થયું હોય તો કાશીનો સંકલ્પ લેવો, દ્વારકાનો સંકલ્પ લ્યો. જાઓ, ત્યાં હું બેઠો છું. તાલીઓના ગડગડાટ. હા, અને દ્વારકા આપણો કાનદાસ બાપુનો આશ્રમ છે. રોડને કાંઠે એટલી વિશાળ વ્યવસ્થા કે જ્યાં ફાગણ મહિનામાં આજે 10 વર્ષથી હું ભાગવત કથા વાંચું છું. એ આશ્રમમાં ભગવાન દયા કરશે તો આપણે એ પુણ્યનો લાભ લેશું. પણ મારો કનૈયો પ્રેરણા આપે, કનૈયો શક્તિ આપે. કારણ કે આ એમનેમ થતું નથી. એના માટે સૌના બાવડાની અંદર, ગોપીઓના બાવડામાં ભગવાન શક્તિ આપે. અને તમારા ગોપીઓના બાવડા કરતા તમારા ઘરવાળા છે એના બાવડામાં વધારે શક્તિ આપે. એ મુદ્દો મહત્વનો છે. આ ફણીધરની રજા હોય તો આપણે લાવ લઈ શકીએ. એટલે થશે. આપણે અયોધ્યામાં બોલ્યા છે તો અવશ્ય એ કૃપા કદાચ આપણા ઉપર ઉતરશે ઉતરશે ને ઉતરશે. ધન્યવાદ. અહીંયા ત્રણેય દેવતાઓ બાપ કરુણતાનો રાગ છે. આ કરુણતાનો રાગ છે. આજ સતીને રોમ રોમમાં ક્રોધ વ્યાપી ગયો. બાપ અનસુયાને એમ થયું કે આવા જોગી કેવા, આ ભિક્ષા માંગવા આવ્યા છે, જોગી છે કેવા. આજ સતી મને એમ છે, વિચાર કરે છે કે આને સાચા ભાવથી અને ખરેખર જો માગણી હોય તો ભલે, નકર હે કાળિયા ઠાકર મને નાગણી બનાવજો. અને નાગણી બનીને આને ડસ દઈ અને કૂપનમાંથી નામ કાઢી નાખો. આની અયોગ્ય માગણી કેવી કે નિર્વસ્ત્ર બની વસ્ત્રનો પરિત્યાગ કરીને ભિક્ષા માગે. આવું તો દુનિયામાં ક્યાંય જોયું નથી. સતીએ હાથમાં પાણીની અંજલિ લીધી છે. હાથમાં પાણીની અંજલિ લઈ સતી એટલું બોલ્યા, કૃષ્ણ કનૈયાનું ધ્યાન કરીને કે હે કાળિયા ઠાકર, જો મેં ખરેખર પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય, મન વચન અને કર્મથી, કદાચ સપનામાં પણ મેં કોઈ પરપુરુષની કલ્પના ન કરી હોય તો હે કાળિયા ઠાકર, હું કાંઈ નથી જાણતી, પણ આ ત્રણેય જે કોઈ જોગી બનીને આવ્યા હોય, મને એટલી સત્તા અને શક્તિ દે કે આ પાણીની અંજલિ એના ઉપર છાંટું અને નાના બાળ સ્વરૂપ બની જાય. શું કામે બાળક બનાવ્યા,
શું કામે બાળક બનાવ્યા? કારણ કે નાનું બાળક હોય, કોઈ જનેતાના ઉદરથી 4-6 મહિનાનો દીકરો પારણિયામાં સૂતો હોય તો બાળક પાસે નિર્વસ્ત્ર જવામાં એની જનેતાને દોષ નથી. શાસ્ત્ર કહે છે 5 વર્ષનું બાળક હોય તો એની પાસે નિર્વસ્ત્ર જવામાં દોષ નથી. પુરાણોમાં લખ્યું છે. એટલે એક પાણીની જ્યાં અંજલી છાંટીને ત્યાં તો ઓલા 3 બાળકો નાના એવા 6-6 મહિનાના ગીગલા બની ગયા. ઉઆ ઉઆ નાનું બાળક જેમ રડે ને એમ 3 દેવતાઓ રુદન કરવા લાગ્યા. તાલીઓનો ગડગડાટ થયો. આકાશમાંથી દેવતાઓએ વૃષ્ટિ કરી અને માતા અનસુયાએ 3 પારણિયા તૈયાર કર્યા. પારણિયા તો જોયા છે. અને આ સતી કેટલી ભાગ્યશાળી હશે, 3 દેવતાઓને ઝુલાવવાનો અવસર મળ્યો છે. આપણે દીકરાને હિંચકાવતા હોય અને બાને એટલો આનંદ આવતો હોય, દાદીમાને એટલો આનંદ આવતો હોય, એવો જ આ ભાવ છે. 3 પારણિયા તૈયાર કર્યા. સુંદર મજાને હીરની દોરી તૈયાર કરી 3 પારણિયાને શણગાર્યા અને એક એકને છાતી સરખા ચાપી. માતા અનસુયા, વિચાર તો કરો, આ પુણ્યશાળી જનેતા કેવડી હશે, આ મૃત્યુલોકની નારીનું સત કેવડું, એના ધર્મને ધન્ય છે. એક એક દેવને ઉઠાવી અને એક એક પારણિયામાં મૂક્યા છે. 3 પારણિયાને 3 દોરી હાથમાં રાખી અને આ એક સતી નારી આજ 3 મહાસત્તાને ઝુલાવે છે. આ બ્રહ્માંડની 3 મહાસત્તા આજ ઝૂલે છે. પણ ભક્તોને આ ચરિત્ર સાંભળીને એટલો આનંદ થાય છે કે માતા અનસુયાને હે બ્રહ્મા, હે વિષ્ણુ, હે ભગવાન શિવ જેટલી તૃપ્તિ આપી, જેટલો આનંદ આપ્યો પૈપાન કરીને, એવો જ આનંદ અમારા આ દેહને આપજો. જગતની સન્નારી એવું ઈચ્છે છે કે આજ કદાચ શિવને અમારી છાતી સરખો ચાપી લઈ, બ્રહ્માને અમારી છાતી સરખા ચાપી અને આજ સનાતન ધર્મનો અમે આશ્રય કરી લઈએ, અમે નિર્મોહી બની જાય. અને એટલા માટે જ ભાગવતમાં એક પ્રસંગ એવો છે કે જ્યારે માતા યશોદા કનૈયાને પૈપાન કરાવતા હતા, એ બાળકને ધવડાવતા હતા લાલાજીને, અને માતાજીએ ચૂલે દૂધ મૂક્યું. એ દૂધ જળ 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 ઉભરાવા લાગ્યું. તપેલીમાંથી દૂધ નીચે ઢોળાય અને ઉભરાઈને જવા લાગ્યું. લાલાજી જે માના ઉદરથી પૈપાન કરતા હતા, એ લાલાજીને ધાવતા એક બાજુ મૂકી માતા હળી કાઢી અને ઓલું દૂધ ઉતારવા ગઈ. અહીંયા ભગવાનને માઠું લાગ્યું. ભગવાને હાથમાં પથ્થર લીધો, એ પાણો લઈને એક મહીની માટની ગોરીમાં. વિચાર કરો કે આ લીલા છે શું? જનેતાના ઉદરમાં ભગવાન દૂધ આપે છે. પેલા दूध काय का, दूसरा दूध काय का, तीसरा दूध काय का, पहला दूध माय का, दूसरा वनराय का. ભગવાન જનેતા જ્યારે સ્ત્રી પોતાના બાળકને જન્મ આપે છે તો એના માટે ભગવાન દૂધની તૈયારી કરે છે. પછી કીડી હોય તોય ભલે, બિલાડું હોય તોય ભલે, જીવ માત્ર હોય તોય ભલે. અહીંયા પરમ સત્ય પડ્યું છે. એ દૂધ અમથું નહોતું ઉભરાતું. ભગવાન પૈપાન કરતા હતા માતા યશોદાને, અને દૂધને એમ થયું કે કાનુડો જો એની માને વધારે ધાવી લે ને તો મારો સ્વીકાર નહીં કરે. એટલા માટે દૂધ ઉભરાણું છે, અમથું નથી ઉભરાણું. દૂધને એમ થયું કે કાનુડો એના મોઢે માંડીને મને પીશે. સાહેબ, ધન્ય છે મૃત્યુલોકની આ સન્નારીને, અને ધન્ય છે એના ધાવણને. એ માતા જીજાબાઈ પોતાના બાળકને શિવાને ધરાવતા હોય, અને એની અંદર એક એક ઘૂંટડે વેદ, સંસ્કૃતિ, ત્યાગ, સમર્પણ, એની ભાવના એ માના દૂધમાં બાળક પીવે છે.
અને આજ એક પરમ સત્ય ભાગવતમાં મળ્યું છે કે એક મૃત્યુ લોકની નારીને સાક્ષાત દેવ પરિપાન કરવા. આ એક આપણા સત્ય સનાતન ધર્મની ટ્રેજડી છે અને આ વાસ્તવિકતા છે, આ નરી વાસ્તવિકતા છે. આ કથાને એટલા માટે સમજવાની છે, ત્રણેય દેવતાઓને પારણ્ય ઓઢાડ્યા અને સતી નારી આજ હાથમાં પારણ્યું લઈ એ દોરી લઈને ઝુલાવે છે. માતા અનસોયા ઝુલાવે ત્રણે દેવને, એ માતા અનસોયા ઝુલાવે ત્રણે દેવને. હા બેનો કઈક આવું બોલે ને, હુઈ જા તારો બાપ બાઘડો આવશે, હુઈ જા પીવડાવે. હવે એના બાપને બાઘડો કરી દીધો. માતા સોયા ઝુલાવે ત્રણે દેવને, એ માતા અનસોયા ઝુલાવે ત્રણે દેવને. વાલા ઘેલા બાળ, મારા વાલા વાલા બાળ, માતા અનસોયા ઝુલાવે ત્રણે દેવને. એ માતા અનસોયા ઝુલાવે ત્રણે દેવને. ઉલુલુલુ હા, ઉલુલુલુ હા, હા ઉલુલુલુ હા, ઉલુલુલુ હા, હા. વલ્લભ વલ્લભ ગાવું, મારા લાલને ઝુલાવું, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. વિઠ્ઠલ વિઠ્ઠલ ગાવું, મારા લાલને ઝુલાવું, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. ઉલુલુલુ હા, ઉલુલુલુ હા, હા ઉલુલુલુ હા, ઉલુલુલુ હા. મહાન સતી નારી, જેમ માતા યશોદા પાંચ કાળીના સુરથી કનૈયાને ઝુલાવતા હતા, આવા જ ઝુલાથી, આવા જ ભાવથી, આવા જ પ્રેમથી પારણીઓ બાંધી અને એવા ભાવથી આજ ત્રણ મહાસત્તાને મૃત્યુલોકની નારી ઝુલાવે છે. અને ત્રણેય મહાસત્તા, ત્રણેય 6 મહિનાના ગીગલા, પણ ત્રણેયના મોઢા હરખા, કેમ જાણે જુડવા હોય ને. જુડવા જન્મ થાય ને એટલે બેયના મોઢા હરખા હોય, જોડિયા બાળકોના. નેહાલી નમ્રતા, જુડવા હોય તો એનું સ્વરૂપ એવું જ થાય, અને ગાંડી ખેલીઓ એવી થાય. નેહાલી અને નમ્રતા એના નામ રાખો, જુડવા. પછી બે જુડવા ભાઈ હોય તો એના એ પ્રમાણે ચંગુ અને મંગુ. આ જુડવા હોય એના સ્વરૂપે હોય. તો આજે ત્રણેય મહાસત્તાઓ ઝૂલી રહી છે, ઘડીકમાં હોતા નથી. માતા વિચાર કર્યો કે આ ભૂખા તો નહીં હોય ને, લાવને આને પૈપાન કરાવ. વિચાર કરો કે બાળક ભૂખ્યું હોય તો એની માને ખબર પડી જાય કે આને પેટ ભરાવું. અને ત્રણેયના ચહેરા હરખા. માતા અનસૂયાએ એક પારણામાંથી એક ચહેરો ઉઠાવ્યો, વિશ્વના કલ્યાણ. આજ મૃત્યુલોકની નારીને ભગવાને એટલા માટે પૈપાન કર્યું છે કે આ દેશમાં ત્રણેય દેવતાઓના તેજથી ત્રણ મહાસત્તાઓ ભારત દેશને આપી છે. તાલીઓથી વધાવી લો. એ જો અનસૂયાને ધાવે નહીં તો આ ત્રણ મહાસત્તા દેશમાં આવે. એટલા માટે ઉઠાવ્યા. હવે અનસૂયાને કાંઈ ખબર નથી. એને તો બાળકનો ભાવ છે અને માનો પ્રેમ છે. અને કુદરતને કરવું એ જનેતાના ઉદરની અંદર, એ જનેતાના એ ભાગ્યની અંદર એટલું દૂધ ઉભરાણું કે જેની કોઈ સીમા નથી સાહેબ. આમ પૈપાન કરાવી તૃપ્ત કર્યા. બાળક જ્યારે તૃપ્ત થાય ને તો માં એને આમ ઊંચો કરીને પાછળ ટપલી મારે એટલે એનો એર નો રહે, ઓડકાર આવી જાય, એટલે તરત હોઈ જાય. એવી રીતે એક બાળકને તૃપ્ત કરાવ્યા
બીજા બાળકને તૃપ્ત કરાવ્યા, ત્રીજા બાળકને તૃપ્ત કરાવ્યા. વિચાર તો કરો ભગવાનની આ લીલા શું છે. માતા યશોદા પણ જ્યારે લાલાને પૈપાન કરાવતા હતા તો લાલાએ પોતાનું બગાહું ખાધું અને મુખ ખોલ્યું. ત્યાં તો મૃગલી જેવી માતા યશોદા વિચાર કરતી થઈ ગઈ. એના મોઢાની અંદર સ્થાવર જંગમ એટલું આખું બ્રહ્માંડ નવખંડ ધરા કૃષ્ણના મુખની અંદર દેખાડે. મૃગલી જેવી માતા ધ્રુજી ગઈ. કનૈયાએ આ લીલા એટલા માટે કરી હતી કે માતા તું જો, મારા મોઢાથી તું મને એકલાને નથી ખવડાવતી. માં તું મને એકને પૈપાન નથી કરાવતી, પણ માં આખા બ્રહ્માંડને તું પૈપાન કરાવે છે, આખા જગતને તું પૈપાન કરાવે છે. મને એકલાને નથી પૈપાન, આખા જગતનું માં તું પોષણ કરે છે. આ લીલા છે. ત્રણેય દેવતાઓને પૈપાન કરાવ્યા. માતા યશોદાનો પણ ભાવ એવો હતો કે જ્યારે થાશે કનૈયો મોટો, ત્યારે ગાયો ચરા પારણીયું બંધાય. માતા યશોદાજી ગાય, અરે લાલો મારો જલ્દી જલ્દી દ્વારે પારણિયું બંધાય. મા જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. નંદ બાબાનો બેટડો ને યશોદાનો લાલ, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. એ લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. એવી રાખી છે આશા મેં પાસે, મારી આશા અમર ગણાશે. એવી રાખી છે આશા મેં પાસે, મારી આશા એને બાંધ્યો છે કાળા કાળા ધાગે, એને નજરો કોઈને ન લાગે. એને બાંધ્યો છે કાળા કાળા ધાગે, જેની નજરો કોઈ ન લાગે. મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ, કેવો સુંદર દેખાય. પારણિયું બંધાય. માતા યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હુલુલુલુ હા, હુલુલુલુ હા, હુલુલુલુ હા, હા હુલુલુલુ હા, હુલુલુલુ હા, બેનો તમે હાલરડા ગાવ એવા અમને આવડે કોઈ? બહેનોનો સુર મીઠો મધુર હોય, કોયલ જેવો કંઠ હોય, તમારા જેવો કંઠ, લતા મંગેશકર જેવો કંઠ હોય. અહીંયા લતા મંગેશકર ચોક છે, જોજો. આપણી સ્વર સામ્રાજ્ઞી ધન્ય છે. આ ભારત વર્ષની ધરણીની એ લતા મંગેશકરને એ તો પોતે ધામમાં વયા ગયા, પણ અયોધ્યામાં આજ એનું નામ અજર ને અમર થઈ ગયું. તો આવી ભારત રત્નની આ બધી આ વસુંધરાના બધા રત્નો છે. એ રત્નોને પણ આજે આ ભૂમિ ઉપર આવ્યા છે એટલે આપણે યાદ કરવા જોઈએ. સારું ગાવું, પ્રિય બોલવું, આ બધું ઈશ્વરની કનૈયાની કૃપાથી મળે છે. માતાઓ બહેનો, તમારા કીર્તન કૃષ્ણ સાંભળે ને બહુ રાજી થાય. એવી જ રીતે માતા અનસૂયાનો અવાજ તો આપણે સાંભળ્યો નથી, પણ અનસૂયાએ કેવા પારણિયામાં એ હિંડોળામાં પોઢાડીને ગીતો ગાયા હશે, કલ્પના તો કરો. એટલે ત્રણેય દેવતાઓ પેટ ભરીને તૃપ્ત થયા, ઘસઘસાટો ઊંઘી ગયા. એક દી, બે દી, ત્રણ દી. ઓલી બાજુ પાર્વતી ચિંતામાં મુકાણા કે બિચારા હાવ ભોળા છે ને મેં કામે ચડાવી દીધા.
બિચારા માંડ સમાધિમાં બેઠા હતા, શાંતિથી બેઠા હતા, એને ઊભા કરી અને મોકલા છે. ક્યાં હશે? આમ તો દિલ તો બળે ને, કોઈ દિવસ કોઈ પત્ની હાડ તો ન જ જાય, એને દિલમાં દયા તો હોય જ. એ પછી ધોતિયું બળતું હોય ને તો એને દયા તો આવે જ. એને બે માણસ વચ્ચેનો ઝઘડો છે ને એ રાતના સપના જેવો હોય. રાતે સપનું આવે ને કેમ વિખાઈ જાય, એવી રીતે બે માણસ કોર્ટે ચડ્યા, એવા બાયજા અને છૂટાછેડાના કોર્ટમાં કેસ દાખલ કરી દીધા. બસ હવે છૂટાછેડા જ જોઈ છે, હવે રહેવું જ નથી બેયને ભેગું, ગમે એ થાય. અને દર મહિને કોર્ટમાં હાજર થાય, કેસ ચાલે. કેસનો નિવેડો ઘડીકમાં આવે નહીં. ડિવોર્સ ઘડીકમાં કરવા ને એ કોર્ટમાં લખાણ કરવા ને બહુ અઘરા. એટલે 4-5 વર્ષથી આ કેસ હાલે. હવે જોજો, વાતમાં કાંઈ મુદ્દો નહોતો, પણ ક્રોધને હિસાબે કોર્ટમાં કેસ દાખલ કરી દીધા બેય. અને કુદરતને કરવું, બોલે નહીં, અબોલા. પછી તો બોલે જ ક્યાં, કેસ દાખલ કર્યા પછી ખાધા ખોરાક વિના. આ એટલે એક દિવસ બસ સ્ટેન્ડમાં, રાજકોટના બસ સ્ટેન્ડમાં બસમાં ભેગા થઈ ગયા. આમ છાના મુના એક બાજુ સામું જોઈ લઈએ, પણ હું બોલે નહીં. હવે એક જ બસમાં બે ચડ્યા. એટલે બસમાં ગીર્દી બહુ હતી. ઓલો કંડક્ટર હોય ને, ટિકિટ અને ગળદી બહુ. એમાં એ ભાઈના જે ઘરવાળા હતા એ પાછલી સીટમાં બેઠા હતા, અને ભાઈ આગળ ઓલો બસનો ઓલો હોય ને ઝાલીને ઊભા હતા, અને ગળદી ઠીકો હલાય નહીં. ભાઈ કંડક્ટરે આગળથી બુકિંગ ચાલુ કર્યું કે ટિકિટ. એટલે ઓલા ભાઈએ ખિસ્સામાંથી પૈસા કાઢીને એમ કીધું કે ફલાણા ગામની 2 ટિકિટ આપો. એટલે કંડક્ટર પૂછે ને બીજું કોણ છે હારે? તો કે પાછળ બેઠા છે, પીળી સાડી પહેરી છે, પીળો ચાંદલો કર્યો છે, અને બધું પીળું મેચિંગ છે, કે એ રીતે બેઠા છે. એમ પાછી ખબર છે, એ બધું એને ખ્યાલ. ગણવેશની બધી ખબર. ઓમ કોર્ટમાં કેસ હાલે. એટલે 2 ટિકિટ કંડક્ટરે આપી. એટલે કંડક્ટર બુકિંગ કરતો પાછળ ગયો, તો ઓલા બેને બટવો કાઢીને કીધું મને એક ફલાણા ગામની આપો. એટલે કંડક્ટર કે બેન તમારી ટિકિટ તો લેવાઈ ગઈ છે. એ કે કોને લીધી? એ કે જો આગળ ઓલા ભાઈ ઊભા ને, એ આમ ઊભા થઈને જોયું કે હાલે આ તો આ બિચારાએ કેવા હારા મારી ટિકિટ લઈ લીધી. અરે હું ખોટી આ બધી ધડ કરીને બેઠી છું. એના દિલમાં બિચારાને કાંઈ નથી. કેવા ડાયા, કેવા વાલા. અને મન બદલી ગયું, અને કુદરતને કરવું ને બસ ઊભી રહી એક આગલા ગામમાં. ન્યા બે હેઠા ઉતરા ને એકબીજા સામું જોયું ને મરક હસી ગયા અને સમાધાન થઈ ગયું. કોર્ટમાં કાગળિયા તો એમનેમ રહી ગયા અને બે ભેગા થઈ ગયા. બહાર કહેવાનો અર્થ એ છે કે બેનું, એટલે ભાઈઓને કહી દઉં કે આવું કાંઈ હોય ને તો ટિકિટ લઈ લેવાની અયોધ્યાની. મેં તો લઈ લીધી છે, જો આ રિટર્ન ટિકિટ લઈ લીધી છે મેં. અયોધ્યાની દાદા રિટર્ન કરાવી લીધી છે ને, પૂછો. દાદાએ રિટર્ન કરાવી લીધી. આમ તો દાદાને એમ વાંધો નથી, પણ રિટર્ન ટિકિટ કરાવી લીધી એટલે ઉપાધિ રહે નહીં. કાંઈ ડખા એવા હોય તો રિટર્ન ટિકિટ લઈ લેવી. અહીંયા માતાના પૈપાન કરી 3 દેવતાઓ ઊંઘી ગયા છે. પાર્વતી માતા ચિંતા કરે કે ભોળાનાથ ગયા છે, 1 દી 2 દી 3 દી ક્યાં ખોવાઈ ગયા, હજી કેમ આવ્યા નહીં. તમારા પતિદેવો કહીને જાય અને ઘડીકમાં પાછા ન આવે, રાતે મોડા આવે, તોય તમે ફોન કરો ને 12-1 વાગે, ત્યાંથી ફોન કરો, ક્યાં છો. એ એમ કે મંદિરમાં, તો કે ઘંટ વગાડો તઈએ માનો, ઘંટનો અવાજ આવે તઈએ તમે માનો. એમ ઘડીકમાં માનો નહીં, ક્યાં છો. કહેવાનો અર્થ એ છે કે બહેનોનો સ્વભાવ એ રીતનો હોય છે. અહીંયા પાર્વતી શોધવા નીકળ્યા, આમથી બ્રહ્માણી નીકળ્યા અને આમથી લક્ષ્મી નીકળ્યા. પાર્વતી આવ્યા, બ્રહ્માણી ભેગા થયા. જય શ્રી કૃષ્ણ. કેમના? અનસુયાના આશ્રમે, અત્રિના આશ્રમે. લક્ષ્મી કે હું ત્યાં જાઉં છું, પાર્વતી કે હું ત્યાં જાઉં છું. તો પાર્વતી, લક્ષ્મી અને બ્રહ્માણી 3 દેવીઓ મળીને આવ્યા છે. હવે 3 દેવીઓ આવ્યા મળી. માતા અનસુયા તો પારણીએ ઝુલાવે છે. 3 દેવને ઓલી ઝાંપલી બંધ છે. 3 દેવીઓ આવીને કે અનસુયા દ્વાર ખોલો. 3 દેવતાઓને ઝૂલતા મૂકી માતા અનસુયા દ્વાર ખોલવા ગયા. તા તો પાર્વતી માતા, આ તરફ લક્ષ્મીજી, આ તરફ બ્રહ્માણી દેવી
અમારા ત્રણેય દેવતાઓ, અમારા પતિદેવો અહીંયા આવ્યા છે. મને ખ્યાલ નથી, આમાં જોઈ લ્યો. આ ત્રણેય પારણીએ પોઢે છે. દેવીઓ વિચાર કરવા લાગી, ત્રણેય દેવીઓ, કે ભાઈ આમાં પાર્વતી કહે કે અમારા પતિ આપની પાસે આવ્યા હોય. મને ખબર નથી. સતી નારી કહે હું તો મારા ધર્મને આધીન બન્યું છું, પણ આમાં તમારા હોય તો હવના ઓળખીને લઈ લ્યો. હવના જેના જે હોય એને લઈ લ્યો. હવે 6 મહિનાના ગીગલા જોડવા જેવા ત્રણેયના ચહેરા હરખા ઓળખવા કેમ? પાર્વતીએ ઝપટ મારી, આમ પારણિયામાં હાથ નાખ્યો લેવા, પણ 2 ડગલા પાછા હટી ગયા. કે શિવની બદલીમાં કદાચ બ્રહ્મા આવી જાય તો, અદલા બદલી થઈ જાય તો પ્રોબ્લેમ થઈ જાય ને. એટલે પાર્વતી પાછા હટી ગયા. લક્ષ્મીજીને કીધું તમે ઓળખી લ્યો તો લઈ લ્યો. લક્ષ્મીજીએ આમ જોયું ત્રણેય સામું, પણ હિંમત ન આલી લેવાની. એમાં વળી ક્યાંક લક્ષ્મી ઉપાડે ને શિવ આવી જાય તો. નો ચેન્જ ઇન ધીસ સ્ટેટમેન્ટ. સંસારનું આ સ્ટેટમેન્ટ એવું છે કે સંસારનો જીવ આ સ્ટેટમેન્ટને બદલાવી શકતો નથી. આ મૈત્રી કરાર ને આ બધા આ કરાર ને એ તો જિંદગીનું પતન છે. આ બધું જિંદગીનું પતન છે. જિંદગી હારી જવાની વાત છે, પણ એકબીજાને વફાદાર રહી અને જે જીવન જીવવું ને એમાં મજા છે. બરોબર ને? એટલે ઝઘડો કરવો એવું હું નથી કહેતો કે બાજવું નહીં. 2 માણસે બાજવું, પણ મહિને દિવસે એક વખત હારી પેટ બાજી લેવું, કા 6 મહિનાનું ભેગું બાજી લેવું. એટલે કાયમી બાજવાની જીવનમાં માથાકૂટ. અને જે જીતે, આ તો મેદાનની દડી છે, જીતે 100 લઈ જાય. આવો એક ભાવ હૃદયમાં રાખવો. દાંપત્ય જીવનનો આનંદ લૂંટવા માટે આ કથામાં સાત્વિકતા કેળવવાની છે. ત્રણેય દેવીઓની આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા માંડી. ત્રણેય દેવીઓ જેમ લાકડી પડે ને એમ અનસુયાના પગમાં પડી. હે માતા અનસુયા, તમે જીતા ને અમે હાર્યા. હવે એક કામ કરો, તમને એક રજૂઆત છે કે આવી રીતે પાર્વતી વિચાર કે આને કૈલાસમાં કેમ લઈ જવા, આ બાળ સ્વરૂપને બ્રહ્મલોકમાં કેમ લઈ જવા. ઘોડલાનો ખેલનાર રે કાનો રમે છે મારી કેળ. વનમાં કાનુડો ભોજન મગાવે, વનમાં ભોજનિયા ક્યાંથી, કાનુડો મારે ખેધે પડ્યો છે. અને આ આખા જગતને ખેધે પડ્યો છે. અને એ ખેધે પડે ને તો જ આપણું કલ્યાણ થાય. આપણે તો ઈચ્છીએ છીએ કે કાળિયા ઠાકરની નજર આપણને લાગી જાય. જેને કાનુડાની નજર લાગી જાય ને એને બેડો પાર થઈ જાય. બાપ કૃષ્ણને કોઈની નજર કોઈ દી લાગે નહીં. એ તો કાળિયો ઠાકર છે. બ્રહ્મલોકની અંદર બ્રહ્મા, કૈલાસમાં ભગવાન શિવ, વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ. ત્રણેય દેવીઓએ અરજ કરી કે આના મૂળ રૂપમાં આને પ્રગટ કરો દેવી. એક અંજલિ છાંટીને બાળક બનાવ્યા. હવે એક અંજલિ એવી છાંટી દો કે આ ત્રણેય પારણિયામાંથી એ રીતે મોટા બનીને ઉભા થઈ જાય. હાથમાં પાણીની અંજલિ લઈ અને એ રીતે ત્રણેય પારણિયામાં છાંટી. તા તો એક પારણિયામાંથી ભગવાન શિવ, બીજા પારણીમાંથી બ્રહ્મા અને ત્રીજા પારણિયામાંથી ભગવાન વિષ્ણુ. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. ત્રણેય દેવોને ફૂલડે વધાવ્યા. આપણે ત્રણેય દેવોને ફૂલડે વધાવ્યા. હવે માતા અનસુયા ત્રણેય દેવતાઓને 2 હાથ જોડીને પ્રાર્થના કરે છે. શું કહે છે માતા અનસુયા? કે ભગવાન, એ ત્રણેય દેવતાઓ આપના આશીર્વાદથી, આપની કૃપાથી મેં તમને પૈપાન કરાયું છે. મૃત્યુલોકની નારી હોવાના નાતે અને મારા પતિની આશીર્વાદ, પતિના પ્રેમના પ્રભાવે મેં તમને ત્રણેયને એક બાળક ગણી અને હું તમારી જો માં ગણી અને મેં તમને એ રીતે પૈપાન કરાવ્યું. તો હે ભગવાન શિવ, બ્રહ્મા, વિષ્ણુ, તમે ત્રણેય મને એવા આશીર્વાદ આપો કે સમય જતા મારા ઉદરથી ત્રણેય એવા તેજોમય મહાસત્તાઓ પ્રગટ થાય અને એ 3 મહાસત્તાઓ આ રાષ્ટ્રમાં અજર ને અમર બને. અને ખરેખર પરમ સત્ય છે તો ભગવાન શિવ, બ્રહ્મા અને વિષ્ણુના તેજથી દત્ત,
દુર્વાસા અને ચંદ્ર આ ત્રણેય દેવતાઓ પ્રગટ થયા. આજે પણ મહારાજ દત્ત જુનાગઢની ધરતી માથે જાઓ તો એ દત્ત ગુરુદત્ત દત્ત અને ગુરુદત્તે આમાં કથા આવશે કે એ ગુરુદત્તે 24 ગુરુ કર્યા હતા. જેની પાસેથી જે જાણવા મળ્યું એ ગુરુદત્તે એ પોતાના એવા ગુરુ કર્યા. દત્ત, દુર્વાસા અને ચંદ્ર કે જે આ ચંદ્રમાં ભગવાન શિવના લલાટમાં સ્થિર છે, એ જ ભાવનાથી આપણે ત્રણેય દેવતાઓના તેજને નમસ્કાર કરીએ, વંદન કરીએ, ચંદન કરીએ. અને હવે અમૃતમય હરિની કથા કે જે હરિની કથાની અંદર મહારાજ પરીક્ષિત કહે છે કે આવી એક સતી મૃત્યુલોકની મને સંભળાવી કથા મને તૃપ્તિ થઈ. હે મહારાજ સુખદેવજી, હે બાબા, મને એક એવી સતીની કથા સંભળાવો કે દક્ષ પુત્રી સતી હતા અને એમના પતિ મહાદેવ શિવ હતા અને સાક્ષાત ભોળાનાથને પોતાના સસરા હારે જે ટસલ થઈ, જે ગેરસમજ ઊભી થઈ, એ કયા કારણથી થઈ અને સતીએ પોતાનો દેહ દક્ષના પોતાના બાપના આંગણે શું કામ હોમી દીધો? એક દીકરીને પોતાના બાપના આંગણે મરવું પડે, આ કયા કારણથી ઘટના બની? આપ મને કહો, એની પાછળનું રહસ્ય શું છે? મહારાજ પરીક્ષિતે માગણી કરી છે અને સુખદેવજી કહે છે તો રાજા એ કથા સાંભળી લો. સાવધાન સાવધાન. મહાદેવ શિવ એક દિવસ સતીને રામની કથા શ્રવણ કરાવતા. મારી બહેનો સાંભળજો, અયોધ્યા નગરીમાં બેઠા છો ને તો આ રામની કથા હમણાં રામ પધારશે, વામન પધારશે. તો એ સતી રામચરિત્રની કથા શ્રવણ કરતા હતા. એમાં એક કથા એવી આવી કે પેલો રાવણ સાધુનું બાબાનું રૂપ લઈ અને સીતાજીનું હરણ કરીને જતો રહ્યો અને સીતાના વિરહમાં, કરુણતાના શૂરમાં શિવરંજનીનો આશ્રય કરી અને દેવાયત બોદરના આંગળીના ટેરવાથી ભગવાન રામ એને ગોતતા. સીતે સીતે જેમ ગોપીઓ ભગવાન કૃષ્ણ રાસમાંથી અદૃશ્ય થઈ ગયા ને, જેમ ગોપીઓ પોતાના એ વસ્ત્રોનો આમાં સાડીના ફાડી ફાડી અને એક ગોપીના મોઢામાં બીજી ગોપી હાથ નાખીને કહે જો હું બગાસુરને મારું, જો હું અઘાસુરને મારું, જેમ ગોપીઓ પાગલ બની ગઈ હતી, એમ મર્યાદા પુરુષોત્તમ જાડે ઝાડને ડાળે ડાળને પૂછતા હતા કે મારી સીતા ક્યાં છે, મારી સીતા ક્યાં છે, મોડું રાગનું રતન ક્યાં છે? એ રતન, એક આદેશની પરંપરા જુઓ, બે માણસનો પ્રેમ જુઓ સાહેબ. કે એક રતન નામનો એક ચારણ હતો, રામ નામનો ચારણ. એ ચારણનું નામ રામ હતું અને એની ઘરવાળી ચારણિયાણી હતી ને એનું નામ હતું રતન. અને આગળ રાજાશાહી હતી. એ રામચારણ અષાઢ મહિનો, ભાદરવ મહિનો, 12 મેઘ જાણે ખાંગા થયા હોય અને 12 મેઘ ખાંગા થાય. અષાઢ ચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ. સાધુનકારમ મયુરકારમ કરિયા તાળમ વિસ્તારમ. જાણે 12 મેઘ ખાંગા થયા હોય અને એ રામચારણ એની પત્ની રતનને લઈ એક રાજના દરબાર તરફ એક નગરમાં આવ્યો અને બરોબર ઉપરવાસ એટલો વરસાદ. અને એ રતનને એમ કીધું કે હું રાજ દરબારમાં હમણાં મળી બાપુને અને બાપુને સંદેશો આપી હમણાં 10 મિનિટમાં ભણ્યું હમણાં આવ્યો. ચારણ એમ કે ભણ્યું હમણાં આવ્યો, અબઘડી આવ્યો. અને રતનને કીધું કે તું અહીંયા આ નદીના પટાંગણમાં, અત્યારે સૂકી નદી છે, આ નદીના પટાંગણમાં 10 મિનિટ ઊભી રહેજે. અને હે રતન, જો તું અહીંથી એક ડગલું આઘા પાછી થાને તો તને થોડા ચારણ ના સમજે. અને કુદરતને કરવું અષાઢ મહિનામાં ઉપરવાસ વરસાદ. અમુક ગામડા તો તણાઈ ગયા
અને ઉપરવાસ વરસાદ, અને કોઈ એ ઉપરથી વરસાદનું પાણી ભયંકર આવ્યું. એક ગોવાળિયો કોક હળી કાઢીને આવ્યો, એ બેન હટી જા, હમણાં તણાઈ જાશ, ઉપરથી પૂર આવે છે, પાણી આવે છે. પણ તેથી રતન કહેતી હતી કે મારાથી એક ડગલું પાછું ન હટાય. શું કામે ઘટના એ ઘટી કે પેલો રામચારણ રાજ દરબારમાં ગયો અને કહુંબા પાણીમાં મસ્ત બની ગયો. એને ખબર ન રહી કે હું મારી ઘરવાળીને મોડા ગળાના. અત્યારે તો હમ ખાવા કે ચીભડું ખાવું, કુણું ચીંબડું જેમ હોય ને બાપ ખાઈ જાય. હમ તમારા હમ, એ તમારા હમ, તમારા હમ. આવડું વચન હતું, એટલી સમની મર્યાદા હતી. હે અને ચારણ એ ડાયરામાં મસ્ત બની ગયો. કહેવાય છે કે ઉપરથી પૂર આવ્યું અને એ ચારણિયાની પૂરમાં તણાઈ ગઈ. ચારણિયાની પૂરમાં તણાઈ ગઈ અને રામચારણનો જ્યારે અમરનો કહુંબાનો રંગ ઉતરો અને જ્યાં અહીંયાથી આવ્યો કે આહા, હું તો મારી પત્નીને ગળાના સમદેને આવ્યો છું. અને એ નગરમાં પાણી 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 ગાંડો થઈને હળી કાઢી અને જ્યાં પૂર જોયું ચારણિયાને જોઈ નહીં. અને એ ચારણ કહેવાય છે કે પાગલ બની ગયો. મોડું રતન. પછી એ જ રતનની સગી બેન હતી, એમને એમની સામે પ્રગટ કરી અને કહેવાય છે કે એની શાન ઠેકાણે આવી. તો આવડું સત્ય છુપાયેલું છે. આ સતી નારી ભગવતી સીતાનું જ્યારે રાવણ હરણ કરી ગયો તો મારા રામ એ રામની જેમ જ રામચારણની જેમ ઝાડે ઝાડને ડાળે ડાળને પૂછતા હતા. આ ચરિત્ર, આ ભગવાન રામની કથા એ સતીને સંભળાવી તો સતીના મનમાં સંશય થયો. સતીને એમ થયું કે રામ કોઈ દી બ્રહ્મ ન હોઈ શકે. સતીના મનમાં એમ થયું કે આવો જો બ્રહ્મ હોય તો એક સામાન્ય નારીની પાછળ પાગલ થઈ સીતે કરતો આવો પાગલ થઈ આવા ટાયલા વેડા કરે. જો ઈ બ્રહ્મ હોય તો આવી ચેષ્ટાઓ ન કરે. એટલા માટે સતીના મનમાં સંશય થયો ને એ ભગવાન શિવને ખબર પડી. ભગવાન શિવ કહે છે કે દેવી, આજે હું તમને કહું છું, મહાદેવ બોલ્યા છે, એમાં તમને શંકા ગઈ ને કે મર્યાદા પુરુષોત્તમ એ રામ ભગવાન નથી, એ બ્રહ્મ નથી. સતી કાંઈ બોલ્યા તો નહીં, પણ ભગવાન શિવ તો તન કી જાણે, મન કી જાણે, ચિત્ત કી જાણે ચોરી. ભગવાનને ખબર પડી જાય. અને એટલે સતીને એવું કીધું કે જાઓ અયોધ્યા નગરીમાં જાઓ. જે નગરીમાં આપણે બેઠા છીએ અયોધ્યાના એ વનમાં જાઓ. આપણું સદભાગ્ય એ છે કે આ કથા ચાલે છે ને આપણે અયોધ્યામાં બેઠા છીએ, એ જ ભૂમિમાં બેઠા છીએ. ભગવાન શિવને કહે કે સતી જાઓ, તમે કસોટી કરી આવો, એ રામ છે કે નહીં, બ્રહ્મ છે કે નહીં. સતીને મનમાં સંશય તો હતો જ. સતી આવ્યા, અયોધ્યાના વનમાં આવ્યા, દક્ષ પુત્રી સતી. અને અયોધ્યાના વનમાં આવ્યા અને જ્યાં રામ, ત્યારે રામ અવતાર થઈ ચૂક્યો હતો. પ્રગટ સ્વરૂપ રામ હતા. આ એ કથા છે. અને રામ સીતે કરતા સીતાને ગોતતા હતા. એ જંગલની ઝાડીઓમાં સતી છુપાઈ ગયા. દક્ષ પુત્રી સતી એ જંગલની ઝાડીઓમાં છુપાઈ અને સીતાજીનું રૂપ લીધું. સીતાજીનું રૂપ લઈ આમ રામની સામે ધીમા ધીમા પગલે પ્રગટ થયા. રામ પગમાં પડી ગયા કે માતા, અમારા ભોળાનાથ ક્યાં છે? તમે એકલા અહીંયા? આહા, સતી વિચાર કરે કે મારી ભયંકર ભૂલ થઈ. અમારા મહાદેવ ભોળાનાથ ક્યાં છે? સીતાના રૂપમાં હતા પણ રામ ઓળખી ગયા. સતી તમે અહીંયા કેમ? અમારા પિતા ક્યાં છે? સતી એક શબ્દ બોલી શકા નહીં અને ઓછપાઈ અને પાછા કૈલાસ પર્વત આવ્યા. એટલે મહાદેવે પૂછ્યું કે દેવી, પરીક્ષા કરી આવ્યા? પણ સતી અહીંયા ભોઠા પડ્યા અને ખોટું બોલ્યા. સતીએ એમ કીધું કે કછું પરીક્ષા ન કિની ગુસાઈ, મેં કોઈ પરીક્ષા કરી નથી.
એટલે મહાદેવ સમજી ગયા કે અહીંયા મારી ધર્મપત્ની મારી પાસે ખોટું બોલે છે. એ સમયથી બહેનોને પોતાના પતિ પાસે ખોટું બોલવાની ટેવ પડી છે. તાલીઓથી વધાવી લો. જય શ્રી કૃષ્ણ કહેવાની ટેવ પડી તો સારું, પણ ખોટું બોલવાની ટેવ સતીના વખતથી પડેલી છે. એટલે બહેનો ઘણી વખત કોઈ દૂધે ધોયેલા નથી, પતિ દૂધે ધોયેલા નથી અને પત્નીઓ દૂધે ધોયેલી નથી, પણ પતિની પાસે પત્નીથી કદી ખોટું ન બોલે. એક થાળીમાં બે માણસને જમાઈ નહીં, નકર છૂટાછેડા થાય. ઘણા પ્રેમ બતાવવા એમ કે અમે તો બે માણસ એક થાળીમાં ખાય છે. પતિ અને પત્નીએ એક થાળીમાં જમાય નહીં. અને પોતાની પત્ની જમતી હોય, ખાતી હોય તો એના પતિને જોવાય નહીં, આડું જોઈ જવું જોઈએ. પતિ જમતો હોય તો પત્નીને જોવાય. આ શાસ્ત્રની મનુસ્મૃતિમાં બધી મર્યાદાઓ છે, પણ આપણે કઈ જાણતા નથી એટલે ગાડું એમને હાયલું જાય છે, અને હાયલું જાય તો હાલવા દે. એટલે આ સતી ખોટું બોલ્યા. ભગવાને વિચાર કર્યો કે જેને હું મારી માં માનું છું, શિવજી વિચાર કરે. ભગવાન શિવ સીતાને તો પોતાની માં માને છે. ભગવાન શિવ રામને પોતાના પિતા માને છે. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન બિનું જગત. મારી પત્ની જો મારી માનું રૂપ લે તો એ પત્નીને મારે સ્વીકારાય? એટલે મહાદેવને એમ થયું, મહાદેવ કાયમી એ સતીનું આસન પોતાના જમણા હાથ ઉપર અહીં રાખતા હતા ને, સતી નારીનું એ આસનને ઉઠાવી અને ભગવાન